અરે અરે રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે તમારું. તો જો રાધાને છે ને અટાણે ઠેકડા મારવાના ઉકલાઈને હા હાવ જ થઈ ગઈ, જતા જાય ગઈ બારી પણ એ પલ્લો નહીં કરે, આંખણી આવતી રહે જો. એમાં વાહ જાય આવતી રહે રાધા. હાલ હાલ, એ એકલી થઈ રહી ને એટલે પછી પલ્લો ના કરે. જતા આવે એ પડી રહેજે, લગાડીએ છોકરી. બહુ સરસ હતો. જો ચાલુ થઈ ગયા છે મગ વાટવા. આ બધાના ક્યારા મોર થઈ ગયા અને આપણે છે ને નવા દાંતેડાનું મુહૂર્ત કરી નાખવું અહીંથી, બરોબર. હું છે ને આખરી પાણીના બધાને ભરી એટલે વાર લાગી ગઈ. આ બધા મોર થઈ ગયા. તો માણસ ઘણા છે બધા અને ટપુડિયા જો વાહ જોઈ લે હરખા ધૂળું ઉડાડે, એ મજાની મસ્તી કરે. હાલો તો કરી દઈ ચાલુ મગ વાટવાના. તો કોલેજ વાળાનો વારો આવી ગયો મગનો, બરાબર. મગ મંડો દેવા. જો આજ તક માણસ ઘણા છે એટલે વાંધો નથી તારે, બરાબર. હા, અને તો જ ખબર પડે ને મજા આવે કામ કરવાની કે એમ. ડુંગીમાં મજા આવી ગઈ ને, ઊંચા કરો, હાલો ઊંચી આંગળી કરો. હાઈ જો મસ્તીની મજા આવી ગઈ. જો ઓલા ગાડા બળદ ગયા નહીં મેં તમને ના ટપુડિયા ઝીણકાવ ને તો ફૂલ મજા આવી ને. હે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેથી જો ફિનિશિંગ બધું મારી દીધું, ખેતર આખું પૂરું ને. હા કિશન, હવે જલ્દી કરો હાલો. જો છેલ્લા છૂટા છે વાટે, કામ પૂરું બધે. હા આખું ખેતર પાથરે. આજ છે ને માણસ ઘણા છે, આજ 14 જણા છે એટલે ઉપાધિ નથી આજ તો. આપણે મિત્રો આપણે આવી ગયા છે ખરું કરવા ને જોવું જોઈએ. પાથરાની લાઈન આમાં કાઢી નાખી અહીંથી અને હવે ખરું કરવાનું હાલે છે. અને આમ જો વાહોથી કાઢી નાખી છે અને જો દિનેશ હવે ઘેર જાય છે અને અહીંયા આપણે ખરું કરવાનું હાલે છે. પેલા રા બાકી નાખવાની મિત્રો, એટલે આ જે ઉપરના દાઠા શું કહેવાય હોય ને એ આપણે આમાં નડે નહીં, તરફારિયામાં. જોઈ અહીંયા રમતો જ કરે ને હવે. આજ મગ વાટવાની જો હાલે પ્રમાણે અહીંથી દેખાય નહીં તમને. અને અહીંયા બાકી હતા એ વાટી નાખ્યા. અને જો મિત્રો ઓલા જે થોડાક દી મોરમ વાટતા હતા ને મારા માં ને એ બધા એ જો હાવ ફૂકાઈ ગયા હે. અને આજને જો આજ બાકી છે ફૂકાવાના. અને અમુક જો મિત્રો લીલું હિંગુય છે હજી, જો હજી પાક્યું નથી. અને બગલા આવી ગયા હે ખાવા, પોતાનું ખોરાક ખાવા. એને ખોરાક તો ગોતો ને મિત્રો. વચમાં રહી ગયા હાઈ લે વાહે પછી આંકવાનું છે. આને મિત્રો વડામાં ભારે લેવા ગયા હતા. અહીંયા જતા જો અમે મહેરટેથી વાંચતા હતા ને જો એ લે વાં પૈયા જો એરિયા જોજો પટ્ટી કાઢે હાટ હા ઠેકડા મારતા જઈને એવી મજા આવે. તરત બધુડી ઉના જતા એની સ્પીડ એ વડામાં પાસે ગઈ, માં પાસે ગઈ, વહી રહી જો હવ ને વહી ગઈ.
દાદા મૂકી દો મેડમ મૂકી દો હાલે આવે હવે આવે હોની સ્પીડથી આવે બંધ. તો મિત્રો છે ને મગ વાઢવાનું વાલતું વાંચતા માણસ બધા ઘણા હતા ને બીજી વાડીમાં છે ને ઘણે પલે પૂગી ગયા વાઢવામાં બરાબર. અને અટાણી જો દિયાથી છે ને બારે હવા આવે ને મસ્તીની જાય વાડામાં ત્યાં અહીંયા બેઠા અને આ છોકરા જોઈ લ્યો રમે દળે આ બોલું શું કહે જારી દળે જોઈ ચાલુ થઈ ગયા અટાણામાં બરાબર. અને તું કીમણી જઈ આવી ચક્કર મારી એવી હા હા એ તો અહીંયા જેઠી મૂકી ગઈ. સારું હાલો મિત્રો જો વ્યારું પાણી કરી લીધા છે ને આજ તો છે ને આખો દી મગ વાઢવાનું કામકાજ હતું. એક ખેતર પૂરું થઈ ગયું અને બીજા ખેતરમાં પણ મગ ચાલુ થઈ ગયા. કાલ લગભગ સાંજે ફિનિશિંગ થઈ જાય. માણસ ઘણા જણી ગયા બરાબર. અને હમણાં તો છે ને મિત્રો લોટરની એવી ભીડ છે કે કોઈ ગજ્યા પણ તમારે બધાને આમ તો અંદાજો તો હશે કે ખાતર ભરવાના કોઈને બૈડું ભરવાનું તો કામ પૂરું થયું હશે. ઉનાળુ પાક વાવ્યો એને વાઢવાનું કામ ચાલુ હશે. તો જરા કોમેન્ટમાં કહેજો કે ભાઈ ક્યાં મગ વાવ્યા ક્યાં ખાતર ભરી લીધું જરા કોમેન્ટમાં કહી દો ભાઈ. તો અમને થોડુંક ઓલું થાય ને અમને થોડુંક આમ કરીએ ઉતાવો બરાબર. અમારે અત્યારે આમ શાંતિથી હાલે છે મગ વાઢવાના પાકી ગયા એટલે બરાબર. અને ખાતર ભરવાની તો મોહની બોલે છે લોટ ગયો બરાબર. હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. કાલના નવા વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.